આજે તો શ્રીલંકા જવું પડ્યું રાવણની લંકા જોવા. હું ક્યાં ના પડું. પછી શું ગાડી લઈને સીધા પહોંચી ગયા એરપોર્ટ. થોડીક વારમાં આપણું પ્લેન આવી ગયું ને પછી બેસી ગયા આપણે પ્લેનમાં. થોડીક વાર બેઠા હતા પ્લેનમાં, કાંઈક બ્લાસ્ટ થયું, ધુમાડો અંદર કરી નાખ્યું. ભગવાન ઉપર ભરોસો રાખ્યો, સમય બધાયનો આવે યાર. વીઆઈઓ શ્રીલંકા એરપોર્ટ અને પછી વીઆઈ હોટલમાં બધો સામાન મૂકીને વીઆઈ આપણે જ્યાં રાવણની લંકા હતી. હું જ રાજા છું અને એથી કોઈને પેટમાં દુખતું હોય તો તમે તમારે વહી આવજો. ફટાફટ ઉપર ચડવા માંડ્યા ને એક ભાઈની હરી કહી હતી કે હાલી જવાય, કોક માથાના ભટકાઈ જાય યાર. ત્યાંથી આવી ગયા સીધા ઉપર ને ત્યાંથી તો આખું જંગલ દેખાતું હતું. ત્યાંથી આમાં પહાડે આવી ગયા ને ત્યાંથી આવો વિડીયો ઉતારી લીધો. ત્યાંથી આવી ગયા રાવણની ગુફા જવાનું. પછી અહીંયા ફટાફટ ટિકિટ લઈને ચડી ગયા ઉપર. અહીંયા દેખાઈ ગયો મને રાવણ. મસ્ત મજાનો નજારો જોઈને આપણે હાથી જોવા. સાંજે એરપોર્ટે જતા તો તે જાતિ મને રસ્તામાં મળી ગયો. હાથીને ટાટા કરીને વી આવ્યો ઇન્ડિયા.